અહીંયાથી આ પગની નસ એટલી ખેંચાતી કે આમ નીચે નતું નમાતું, એટલી તકલીફ થઈ ગયું. અત્યારે એકવાર વળો તો જોવો તો વળી શકો છો. હા વળો તો એકવાર. આ માતાજી પહેલા વળી નહોતા શકતા અને ખૂબ પેલા તો આટલું આમ થયું તો મારો જીવ નીકળી ગયો, અસહ્ય દુખાવો થતો તો માતાજીને. અત્યારે સાવ ઓકે, બરોબર ને માં? નમસ્તે મિત્રો, હું ડોક્ટર દર્શન કામોઠી. દરેક પ્રભુજી અને માતાજીઓને મારા જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. આપણી સાથે અત્યારે સવિતા માતાજી છે, જેઓ ખૂબ દૂરથી આવે છે અને ખૂબ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? દાહોદ, દેવગઢ બારિયા. દેવગઢ બારિયા, દાહોદ. વાહ ભાઈ વાહ. અહીંયાથી આ પગની નસ એટલી ખેંચાતી કે આમ નીચે નતું નમાતું, એટલી તકલીફ હતી. કેટલા સમયથી આ તકલીફ હતી માતાજી? લગભગ 7 મહિનાથી. 7 મહિનાથી. તમે દવા કેવું કઈ લીધેલું કે? હા, દવા લીધી અને એમાં કઈ ફેર ના પડ્યો. ડોક્ટર ને બતાવ્યું, ઓપરેશન કરવાનું કીધું. ઓપરેશન તો કરવાનું કીધું હતું. હા, અને ગેપ પડી ગઈ છે ગાદીમાં. એકચ્યુઅલી તમને L3, L4 ને L5 માં ગાદી બહાર વહી આવી હતી, એટલે ડોક્ટરે તમને એવું કીધું કે આમાં ગેપ થઈ ગયો. ગેપ ને આપણે પૂરી દીધો, ગાદી ને અંદર જવા દીધી, એટલે તમને સરખું થઈ ગયું. તમને આખા પગમાં ખાલી ચડતી, ઝંઝણાટી આવતી, નમાતું નહીં, વાંકું ન વળાતું, ઉભા રહેવામાં તકલીફ પડતી, વાંકા વળવામાં તકલીફ પડતી, આવી બધી ખૂબ તકલીફ હતી. પણ જેવું આપણે ગાદીનું સેટિંગ કરી દીધું એટલે તમને ઓકે થઈ ગયું. અત્યારે એકવાર વળો તો જોવો તો વળી શકો છો. વળો તો એકવાર. આ માતાજી પહેલા વળી નહોતા શકતા અને ખૂબ પેલા તો આટલું આમ થયું તો મારો જીવ નીકળી ગયો, અસહ્ય દુખાવો થતો તો માતાજીને. અત્યારે સાવ ઓકે, બરોબર ને માં? સરસ. તો આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ માતાજી? હા, મૂકી શકો. તમે શું કહેવા માંગશો માં? આમાં તો બહુ સારું, અમને કોઈ પૂછે તો અમે કહી શકીએ ને. ખૂબ ખૂબ આભાર માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Okay.